હેલો સ્ટુડન્ટ્સ, હું છું રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 1નું બિઝનેસ એકાઉન્ટિંગ 1. એમાં આપણે યુનિટ નંબર 4 જોઈ રહ્યા છીએ, જેનું નામ છે પુનઃસ્થાપનાના હિસાબો એટલે કે રિપ્લેસમેન્ટ અકાઉન્ટ. આજે આપણે એમાં 2024માં પૂછાયેલો બીજો દાખલો જોવાનો છે. શું કહેવા માગે છે? અદાણી ગેસ કંપનીએ કારખાનાનો એક ભાગ ₹10 લાખના ખર્ચે પુનઃ બાંધકામ કરવાનો નિર્ણય કર્યો. તોડી પાડવામાં આવેલા કારખાનાના ભાગની મૂળ કિંમત ₹5 લાખ હતી. જૂના માલસામાનના વેચાણના ₹50,000 ઉપજે અને 25,000ની કિંમતનો જૂનો માલસામાન નવા બાંધકામમાં ઉપયોગ લીધેલો છે, જેનો ઉપર દર્શાવેલ 10 લાખમાં સમાવેશ થતો નથી. આગળ કીધું છે, હાલમાં મજૂરી, માલસામાન અને અન્ય ખર્ચની કિંમત કારખાનાના જૂના ભાવની કિંમત કરતાં અનુક્રમે 10%, 20% અને 30% વધી છે. બરાબર છે. પહેલાં અને અત્યારે મજૂરી, માલસામાન અને અન્ય ખર્ચ વચ્ચેનું પ્રમાણ 3:5:2નું છે. ઉપરની યોજના અમલમાં મૂક્યા પછી કેટલો મૂડી ખર્ચ અને કેટલો મહેસૂલી ખર્ચ ગણાશે તે જણાવો. ચાલો, તો આપણે છે એ શું કીધું છે તો કે આપણે કેટલો મૂડી ખર્ચ અને કેટલો મહેસૂલી ખર્ચ છે એ જ માત્ર કહેવાનું છે. તો એ તો આપણે આ પત્રક બનાવી અને એને કહી શકશું. બરાબર છે. ચાલો, તો સૌ પ્રથમ આપણે છે એ શું થશે તો કે મહેસૂલી ખર્ચ અને મૂડી ખર્ચની ફાળવણી દર્શાવતું પત્રક. પહેલાં આપણે એમાં મૂળ કિંમત, પહેલા નંબરમાં મૂળ કિંમત કેટલાની છે તો કે મૂળ કિંમત એની કીધી છે 5 લાખની. બરાબર છે. એની શું કીધું છે તો કે તોડી પાડવામાં આવેલા ભાગની મૂળ કિંમત 5 લાખ હતી. તો અહીંયા આપણે મૂળ કિંમત લખી નાખશું 5 લાખ. હવે આપણે ભાવ વધારો જોઈએ તો ભાવ વધારો કેટલો છે તો કે એ આપણે જોવું પડશે. ભાવ વધારામાં આપણને 3 વસ્તુ આપી છે. તો અહીંયા આપણે લખશું જે છે એ ભાવ વધારાની ગણતરી, જે માલસામાન નહીં પણ આપણને એક સિરીઝ આપી છે, આપણે એ સિરીઝમાં જ રાખીએ. બરાબર છે. તો અહીંયા આપણને કીધું છે મજૂરી, માલસામાન અને અન્ય ખર્ચ. તો અહીંયા આપણે મજૂરી, માલસામાન અને અન્ય ખર્ચ એમ આપ્યું છે. બરાબર છે. અને એને એમ કીધું છે કે એની આપણે છે એ પ્રમાણ આપ્યું છે 3:5:2, એટલે કે આ 5 લાખ છે જે બરાબર એ આ પ્રમાણમાં આપણે મજૂરી, માલ અને અન્ય ખર્ચ થઈ ગયા છે. તો એ છે 3:5:2 ના પ્રમાણમાં આ બધું જ છે. તો એને આપણે વેચી નાખીએ તો 5 લાખ ગુણ્યા 3 ભાગ્યા 5 ને 3 8 ને 2 10, તો ભાગ્યા 10. તો એ છે 1,50,000ની મજૂરી. માલસામાનની વાત કરીએ તો 5 લાખ એને ગુણ્યા 5 ભાગ્યા 10 એટલે કે 2,50,000. અને અન્ય ખર્ચાની વાત કરી લઈએ તો 5 લાખ એને ગુણ્યા 2 ભાગ્યા 10. તો એ છે આપણી પાસે 1 લાખના. ભાવ વધારો તો કેટલો આપણે ભાવ વધારો લાગુ પડે છે તો કે એમ કીધું છે કે જૂની કિંમત કરતાં મજૂરી, માલસામાન અને અન્ય ખર્ચ. તો આપણે સિરીઝ જે છે એ જ છે. બરાબર. 10%, 20% અને 30% વધારે છે. તો આના 10% એટલે કે 15,000, આના 20% એટલે 25×2 = 50 એટલે કે 50,000 અને આના 30% એટલે કે 30,000. આટલું વધારે છે. તો ટોટલ આપણે કરી નાખીએ તો ભાવ વધારો કુલ આપણને મળી જશે 15,000, 50,000 અને 30,000 એટલે કે 95,000. તો આ થઈ ગયું આપણી પાસે 95,000. તો અહીંયા આપણે ભાવ વધારો લખી નાખશું 95,000. બરાબર. પ્લસ કરીને 12 મૂકી દઈ તો 5,95,000. બરાબર. હવે આપણે ભાવ વધારાનું કામ થઈ ગયું છે બીજા નંબરમાં. આ પહેલો નંબર, આ બીજો નંબર. હવે ત્રીજા નંબરમાં આપણે શું જોશે તો કે મૂડી ખર્ચ. તો મૂડી ખર્ચ આપણે કઈ રીતે લેશું તો કે કુલ રોકડ ખર્ચ માઇનસ મહેસૂલી ખર્ચ. બરાબર છે. ચાલો, તો કુલ રોકડ ખર્ચનું આપણે જરાક જોઈ લઈએ શું કહેવા માગે છે. તો કે કુલ રોકડ ખર્ચમાં એમ કહે છે કે આપણે જે 25,000ની કિંમતનો જૂનો માલસામાન નવા બાંધકામમાં ઉપયોગ લીધેલ છે, જેનો ઉપર જણાવેલ 10 લાખમાં સમાવેશ થતો નથી. બરાબર. મીન્સ કે આપણે જે 10 લાખનો ખર્ચ કરીએ છીએ એ પૂરેપૂરો આપણો રોકડ ખર્ચ છે. તો અહીંયા 10 લાખ અને એમાંથી મહેસૂલી ખર્ચ 5,95,000 આપણે માઇનસ કરશું તો આપણને મળશે આપણો મૂડી ખર્ચ. તો 10 લાખ એમાંથી 5,95,000 માઇનસ, તો એ મળી જશે આપણને 4,05,000 આપણો શું મળશે મૂડી ખર્ચ. બરાબર. તો આ આપણો જે થઈ ગયો એ થઈ ગયો મૂડી ખર્ચ. ચોથા નંબરમાં
આપણે છે એ શું છે તો કે ચોથા નંબરમાં આપણે કાંઈ નથી, જે વસ્તુ આપી છે જોતું જવાનું. જૂના માલ સામાનના વેચાણના 50,000 રૂપિયા છે, તો જૂના માલનું વેચાણ. તો જૂના માલનું વેચાણ કેટલું થઈ ગયું તો કે જૂના માલનું વેચાણ થઈ ગયું છે આપણે 50,000. તો 50,000 આમાં આપણે માઇનસ કરશું 50,000, બરાબર. આનું આમાં કાંઈ કામ નથી. અને પાંચમા નંબરમાં આપણે છે એ શું થશે તો કે 25,000ની કિંમતનો જૂનો માલ સામાન નવા બાંધકામમાં ઉપયોગ લીધેલ છે, એટલે જૂના માલનો ઉપયોગ 25,000ની કિંમતનો. ચાલો, તો એ આવશે માઇનસ 25,000. અને જૂના માલ સામાનનો ઉપયોગ કરીએ છીએ મીન્સ કે મૂડીમાં વધારો થશે, એટલે કે 25,000 આમાં, બરાબર છે. ચાલો, તો હવે આપણે બધી વસ્તુ થઈ ગઈ છે. આ સિવાય કાંઈ મૂડી ખર્ચ વધારાનો થતો નથી, બરાબર છે. તો આટલું જ આપણે છે એ કરવાનું હતું. હવે આપણે જરાક ટોટલ મારી દઈ અને કેટલો મૂડી ખર્ચ અને મહેસૂલી ખર્ચ છે એ કાંઈ દઈ, બરાબર છે. તો 5,95,000 માઇનસ 50,000 માઇનસ 25,000, તો એ થઈ જશે 5,20,000 અહીંયા, બરાબર છે. તો 5,20,000 અને અહીંયા 4,05,000 પ્લસ 25,000, તો એ થઈ જશે 4,30,000. પણ 4,30,000નું આપણે અહીંયા જે છે એ મૂડી ખર્ચ થશે અને આ થશે મહેસૂલી ખર્ચ. પણ આ મહેસૂલી ખર્ચ આપણો ચોખ્ખો થશે. મહેસૂલી ખર્ચ ખરેખર આપણો આ છે, બરાબર, અને મૂડી ખર્ચ આપણો આ થશે. ચાલો, તો ટોટલ ખર્ચ આપણો 4 લાખ છે અને એમાં જો સમાયેલો 10 લાખ છે, બરાબર, અને એમાં સમાયેલો મહેસૂલી ખર્ચ 5,95,000 અને સિવાયનો 4,05,000 આપણો મૂડી ખર્ચ. અને કુલ ખર્ચ અહીંયા આપણે જોઈ દઈએ તો અહીંયા આપણે જે છે એ ચોખ્ખો મહેસૂલી ખર્ચ અને કુલ મૂડી ખર્ચ આપણને મળી જશે, બરાબર છે. તો આ થઈ ગયો આપણો આન્સર. અને એકદમ નાનો અને એકદમ ઇઝી સમ હતો, બરાબર છે. છતાં કાંઈ પણ જાતનો તમને ડાઉટ રહી ગયો હોય તો પ્લીઝ મને કોમેન્ટ બોક્સમાં પૂછી લેજો, બરાબર છે. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે અને સબસ્ક્રાઈબ આ ચેનલને જરૂરથી કરી નાખો, જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળતા રહે. ઓલ ધ બેસ્ટ ફોર એક્ઝામ્સ. થેન્ક યુ સો મચ.